પ્રાપ્ત માહિતી મુજબ એક જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ વર્ષ 2024-25માં આવાસ મંજૂર થયેલ લાભાર્થીને પહેલો હપ્તો ₹30,000 મળી ગયો છે, જ્યારે બીજો હપ્તો મંજૂર થવાનો બાકી છે. જરૂરી ફોર્મ, ફોટા સાથે ડેટા બુક મુજબની કાર્યવાહી કરી તલાટી અને ગ્રામ સેવકના સહી સિક્કા સાથે ફોર્મ તાલુકા પંચાયત કચેરી ઘોગંબા ખાતે જમા કરાવવામાં આવ્યું હતું. આ કામ માટે તાલુકા પંચાયત કચેરી ઘોગંબા ખાતે કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા આરોપી સોબાન સિરાજ મજીદ બાગવાલા ઉંમર વર્ષ 33 દ્વારા સાહેબ માટે વહેવાર તરીકે ₹2,000 લાંચની માંગણી કરવામાં આવી હતી. લાંચ આપવા ઈચ્છા ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબી તાલુકા પંચાયત કચેરી ઘોગંબાના પ્રથમ માળે ખુલ્લી અગાસી ખાતે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹2,000 લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે તેને રંગે હાથ ઝડપી લીધો હતો. લાંચની માંગણી સ્વીકારેલ અને રિકવર કરેલ રકમ તમામ ₹2,000 હોવાનું એસીબીએ જણાવ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ.